મે મહિનામાં બની રહ્યો છે રૂચક યોગ. 3 રાશિઓને થશે જબરદસ્ત ફાયદો. મે 2026માં ગ્રહોની ચાલ કેટલીક રાશિઓ માટે ખાસ બદલાવ લઈને આવી રહી છે. ખાસ કરીને મંગળનું ગોચર એવો પ્રભાવ પાડી શકે છે જેનાથી લોકોના કામ, આત્મવિશ્વાસ અને ધન સાથે જોડાયેલી બાબતોમાં અચાનક સુધારો જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન બનવાવાળો એક શક્તિશાળી યોગ કેટલાક લોકો માટે નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે. શું છે આ રૂચક યોગ? જ્યોતિષશાસ્ત્રમાં રૂચક યોગને પંચ મહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે. આ યોગ ત્યારે બને છે જ્યારે મંગળ પોતાની જ રાશિ એટલે કે મેષ કે વૃશ્ચિક અથવા તો ઉચ્ચ રાશિમાં મજબૂત સ્થિતિમાં હોય. મંગળ ઊર્જા, સાહસ અને એક્શનનો ગ્રહ છે. તેથી આ યોગ બનવા પર વ્યક્તિમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની તાકાત વધે છે. કઈ રાશિઓને થશે સૌથી વધુ ફાયદો? આ યોગની અસર તો તમામ રાશિઓ પર પડશે, પરંતુ ખાસ કરીને 3 રાશિના જાતકોને વધારે લાભ મળવાની સંભાવના છે. તો ચાલો જાણી લઈએ તે 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં નવી તકો મળી શકે છે. મહેનતનું પૂરું ફળ મળવાના સંકેત છે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. હવે જાણીએ મિથુન રાશિ વિશે. મિથુન રાશિવાળાઓ માટે આ સમય આવક વધારવાનો હોઈ શકે છે. નવી તકો મળશે, તમારું નેટવર્ક વધશે અને કમાણીના નવા રસ્તાઓ પણ ખુલી શકે છે. ત્રીજી છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાઓને તેમના જૂના પ્રયત્નોનું ફળ મળી શકે છે. રોકાયેલા કામ પૂરા થશે અને વિરોધીઓ પર જીત મળવાના પણ પૂરા સંકેત છે. તો છેલ્લે શું હોઈ શકે છે આની અસર? આ યોગ દરમિયાન વ્યક્તિમાં સાહસ, નિર્ણય લેવાની ક્ષમતા અને આગળ વધવાની ઈચ્છા વધે છે. કરિયર, બિઝનેસ અને સ્પર્ધાવાળા ક્ષેત્રોમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધારે રહે છે.